નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બહુચરાજી. પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ આ માર્ગથી આવવાનું પસંદ કરે છે. અહીં આવતા તમને ખૂબ સુંદર મજાનો એન્ટ્રી ગેટ જોવા મળી જાય છે. મંદિરનું પરિસર કંઈક આ પ્રકારનું દેખાય છે. તમે જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવેલા છે અને મા માતાજીના દર્શન કરે છે. અત્યારે જે જૂનું મંદિર હતું તેને પાડી દેવામાં આવેલું છે અને હવે નવીન મંદિરનું સમારકામ ચાલી રહ્યું છે. પરંતુ મા બહુચર માતાજીની પ્રતિમા એમના એમ જ છે. આપણે મા બહુચર માતાજીના પ્રતિમાના દર્શન કરીશું અને અહીંયા કયા પ્રકારની સુવિધા છે તે પણ આપણે જાણીશું અને મા બહુચર માતાજીનો જે પૌરાણિક ઇતિહાસ રહેલો છે તે પૌરાણિક ઇતિહાસને પણ આપણે માણીશું અને તમને બધાને મા બહુચર માતાજીના દર્શન કરાવવાના છે. પૌરાણિક ઇતિહાસ વિશેની માહિતી આપવાના છીએ અને કેવા પ્રકારની સુવિધાઓ અહીંયા છે તે પણ તમને આ વિડીયોની અંદર અમે અવશ્ય જણાવીશું. દર્શક મિત્રો, જો વિડીયો પસંદ આવે તો અચૂકથી તમે વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો દર્શક મિત્રો, હવે પહેલા આપણે મા બહુચર માતાજીના વરખડીવાળું મંદિર છે તેના દર્શન કરીએ અને ત્યારબાદ મા બહુચર માતાજીનું મૂળ પ્રતિમા છે તેના પણ આપણે દર્શન કરીએ. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સામે તમને પુત્રેશના ભવનનો બોર્ડ મળી જાય છે. જે દંપતીને પુત્ર સુખ એટલે કે સંતાન સુખ હોતું નથી તે મા બહુચર માતાજી તેમને સંતાન સુખ આપે છે અને બાળકોનો તેમના ઘરે જન્મ થાય છે. તે બાળકોના ફોટા દંપતીઓ દ્વારા અહીં લગાવવામાં આવે છે. તમે જોઈ શકો છો ઘણા બધા નાના મોટા બાળકોના ફોટા અહીં લગાવવામાં આવેલા છે. જે લોકોની શ્રદ્ધામાં બહુચર માતાજી પૂર્ણ કરે છે તેમના ફોટા, તેમના બાળકોના ફોટા અહીં લગાવવામાં આવે છે. ઘણા બધા ફોટા અહીં લાગેલા છે, તમે જોઈ શકો છો. તો આ છે બહુચર માતાજીનું વરખડીવાળું મંદિર, જેના તમે દર્શન કરી શકો છો. તો હવે આપણે બહુચર માતાનું જે મૂળ સ્થાનક એટલે કે મૂળ પ્રતિમા છે તેના દર્શન કરવા જઈએ અને પછી બાકીનો ઇતિહાસ જાણીએ. તો ગાઈસ, આ છે બહુચર માતાજીની ભવ્ય અને ખૂબ સુંદર મજાની પ્રતિમા, જેના તમે સુંદર દર્શન કરી શકો છો. આદ્યશક્તિ માં બહુચર માના. બહુચર માતાજીના ઇતિહાસની વાત કરતા પહેલા આપણે થોડું બહુચરાજી મંદિર વિશે તથા બહુચરાજી મંદિર ક્યાં આવેલું છે તેના વિશેની થોડી માહિતી મેળવીએ. તો બહુચર માતાજીનું મંદિર મહેસાણા છે જે બેચરાજી ગામમાં આવેલું છે અને ત્યાં જવા માટે કયા કયા રસ્તાઓ છે તો તેના માટેની તમને માહિતી આપી દીધું. તો ત્યાં જવા માટે ઘણા બધા રસ્તાઓ છે. કડી તરફથી આવી શકો છો, મહેસાણા, પાટણ, હારીજ તરફથી પણ તમે આવી શકો છો, વિરમગામ તરફથી પણ તમે આવી શકો છો. વધારે વાત કરીએ તો બહુચરમાં હિન્દુ દેવી છે જેમની આરાધના ખાસ કરીને ગુજરાતીઓ કરતા હોય છે. તે કુકડા પર સવાર છે. તેમના ઇતિહાસની વાત કરીએ તો એક લોકવાયકા મુજબ ગુજરાતના હળવદ તાલુકામાં આવેલ સાપકડા ગામમાં આવેલ દેવલ આઈ અને બાપલ દેથા ચારણને આંગણે 4 દેવી, એમાં સૌ પ્રથમ બુટ ભવાનીમાં, બલાડ માતા, બહુચર માતા અને બાલવી માતાનો વિક્રમ સંવત 1451 ઈસવીસન 1317 અષાઢ સુદ 2ના દિવસે જન્મ થયો હતો અને ચૈત્ર સુદ 15ના દિવસે પ્રાગટ્ય થયો હતો. તેમની બહેનો વણઝારા સાથે જતા હતા ત્યારે બાપિયા નામક તાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો. એક કહેવત છે કે દુશ્મનના શરણે જાવ તેના કરતાં ધડ પોતે જ અલગ કરી દેવું, જેને ત્રાગુ કહેવામાં આવે છે. અહીં પણ તાડપાડુએ શરણે જવાને બદલે બહુચર માતા અને તેમની બહેનોએ ત્રાગુ કર્યું અને પોતાના સ્તન જાતે જ વાટી નાખ્યા. લોકવાયકા એમ કહે છે કે આથી તાડપાડુ બાપિયો શાપિત થયો. જ્યારે બાપિયાએ સ્ત્રીઓના વસ્ત્રભૂષણ ધારણ કરીને બહુચર માતાની આરાધના કરી. હાલમાં ભારતીય હિજડા સમાજના લોકો ભાવપૂર્વક માતાજીની આરાધના કરે છે. બહુચર માતાજીના શણગારની વાત કરીએ તો
બહુચર માતાજીના ઉપલા હાથમાં તલવાર, ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ, નીચલો જમણો હાથ અભય મુદ્રામાં અને નીચલા ડાબા હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા હોય છે. અને તેમનું વાહનની વાત કરીએ તો તેમનું વાહન કુકડો છે, જે નિર્દોષતાનું પ્રતીક મનાય છે. હાલમાં નવીન મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો. બાકીની હવે આપણે મંદિરની વાત કરીએ તો મંદિરે માતાજીના દર્શન કરીને આવો છો ત્યારે તમને વિશાળ બજાર જોવા મળી જાય છે, જ્યાં તમને ઘણી બધી ચીજવસ્તુઓ પણ જોવા મળી જાય છે. ઘણા બધા સાડીઓના સ્ટોલ પણ તમને જોવા મળે છે અને મંદિરની બહાર અન્ય વગેરે ઘણા પ્રકારની વસ્તુઓ પણ તમને જોવા મળી જાય છે. એટલે ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરીને જ્યારે આવે છે ત્યારે અહીંથી વસ્તુઓની ખરીદી કરે છે. અને એક બાજુ તમે જ્યારે દર્શન કરીને બહાર આવો છો એટલે એક બાજુ બજાર અને બીજી બાજુ એક્ઝિટ ગેટ પણ તમને જોવા મળી જાય છે. જે એક્ઝિટ ગેટ તમે બહાર નીકળો છો તે તમને સામે જોવા મળી જાય છે, જ્યાં માં લખેલું ખૂબ સુંદર મજાનું તમને બોર્ડ જોવા મળી જાય છે. અને એક્ઝિટ ગેટની તમે આ ગેટથી તમે રિટર્ન બહારની તરફ આવી શકો છો. તમે જોઈ શકો છો આ ગેટની બહારનો નજારો છે. ઘણા બધા આ તરફ પણ સ્ટોલ લાગેલા છે અને પ્રસાદીઓ લઈને શ્રદ્ધાળુઓ અંદરની તરફ આ ગેટેથી પણ ઘણા લોકો જતા હોય છે. બીજું દર્શક મિત્રો કે તમે જ્યારે બહુચર માતાજીના મંદિરે આવો છો ત્યારે બહુચર માતાજીના મંદિરની બહાર તમને પાર્કિંગની સુવિધા મળી જાય છે. રહેવા તથા જમવાની પણ સુવિધા તમને અહીં બહુચર માતાજીના મંદિરે મળી જાય છે. તો તમે ગમે ત્યારે આવો ત્યારે તમને અહીં બહુચર માતાજીના મંદિરે રહેવાની તથા જમવાની સુવિધાઓ પણ મળી જાય છે. તો તેનો પણ તમે લાભ લઈ શકો છો. દર્શક મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા, કમેન્ટમાં જય બહુચર માતાજી લખી દેજો, જેથી ખબર પડે કે ક્યાંથી કોણ લોકો જોવે છે. તમારા ગામનું નામ પણ તમે અવશ્ય કમેન્ટ કરી દેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ધન્યવાદ. જય બહુચર માતા.